નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર મિત્રો, અત્યારના તાજા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, રાજ્યમાં હજુ માવઠાનું જોર યથાવત રહેશે અને 1 નવેમ્બર સુધી રાજ્યવાસીઓને માવઠાથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે। આ દરમિયાન સૌરાષ્ટ્રના પશ્ચિમી અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું ભૂક્કા બોલાવશે। પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એધાણ છે। ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મોન્થા વાવાઝોડાની મહારાષ્ટ્રના ભાગોમાં અસર વર્તાશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ આવી શકે છે। નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના એધાણ છે। સુરત, ભરૂચમાં ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિનું નિર્માણ થશે। 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ, અરબ સાગરના દરિયાની અંદર ડિપ્રેશન અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના સર્વેની કામગીરીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। માવઠાનો માર સહન કરનાર એક પણ ખેડૂતને જરા પણ નુકસાન ન થાય અને વાસ્તવિકતાના આધારે સહાય મળી રહે તે માટે સરકારે સર્વેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે। હવે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર અને સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ ગામે ગામની સહકારી મંડળીના શિક્ષિત યુવાનોને જોડવામાં આવશે। સરકારના આ નિર્ણયથી સર્વેની કામગીરીમાં પારદર્શિતા વધશે અને ઝડપ આવશે। ખેડૂતોને યોગ્ય અને સમયસર વળતર મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પૂરી કાળજી રાખી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના રાશન કાર્ડના લાખો જરૂરિયાતમંદ ગ્રાહકો માટે આવ્યા છે માઠા સમાચાર। તેમની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોએ આગામી 1 નવેમ્બરથી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। આ હડતાલના કારણે રાજ્યભરના લાખો અનાજ ધારકો અનાજ અને કઠોળથી વંચિત રહેશે અને તેમની હાલત કફોડી બનશે। આ હડતાલમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના 17,000 જેટલા રેશનિંગ દુકાનદારો જોડાશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે। રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે, ખેડૂતોના આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણીનો સમય છે અને એ સમયગાળા દરમિયાન કુદરત રૂઠી છે। હાલમાં પડેલા માવઠારૂપી વરસાદથી ખેડૂતોને 3 ગણું નુકસાનનો સામનો કરવો પડ્યો છે। હજુ પણ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે। હાલ ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપવા જોઈએ અને પાક નુકસાનની સામે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાના આક્ષેપો ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા એવા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે શું ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોની પાક ધિરાણ લોન 100% માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી સાથ આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। જો તમે પણ હવે નવેમ્બર મહિનાની રાહ જોઈને બેઠા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે, કારણ કે ખરેખર 1 નવેમ્બર 2025થી દેશભરમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। આ ફેરફારો તમારા ખિસ્સા, રોકાણ અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે। આમાં આધાર કાર્ડ, બેન્કિંગ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર, મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે। જો તમે આ અપડેટ્સની અજાણ છો તો તમારે નુકસાન ભોગવવું પડશે। ચાલો જાણીએ કે 1 નવેમ્બરથી કયા નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે કે જે તમારા સીધા ખિસ્સા ઉપર અસર કરી શકે છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી, સીએનજી, પીએનજી અને એટીએફના ભાવમાં થશે ફેરફાર. દર મહિનાની 1લી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. એવી જ રીતે મિત્રો હવે શું જોવાનું બાકી છે કે 1 નવેમ્બર 2025ના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો, જે સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના માસિક બજેટ પર પડે છે. તેવી જ રીતે સીએનજી, પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે. હવે નવેમ્બર મહિનામાં શું સીએનજી, પીએનજીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એ જોવાનું બાકી છે. આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુલ એટીએફના ભાવમાં બદલાવ કરી શકે છે, જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટના દરોમાં વધારો કે પછી ઘટાડો જોવા મિત્રો. ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. હવે તમારે તમારી આધાર માહિતી અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. તમે તમારા ઘરેથી તમારું નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકો છો. આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ સુવિધા રજૂ કરવામાં આવી છે. વધુમાં તમારા આધારને તમારા પાન કાર્ડ સાથે લિંક કરાવવાનું હવે ફરજિયાત બની ગયું છે. આમ કરાવવામાં નિષ્ફળતાથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય બની જશે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દીધું તો પહેલો મોટો ફેરફાર આધાર માહિતી અપડેટ કરવાની જરૂરિયાત. પહેલાં તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ હવે તમે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. જો જે માહિતી ખાસ કરીને પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજ સામે ચકાસવામાં આવશે. આ અપડેટ પ્રક્રિયાને ઝડપી, સરળ અને સુરક્ષિત બનાવશે. મિત્રો ત્યાં પછી ફાસ્ટેગને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. લગભગ 2 મહિના પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાર માલિકોને મોટી રાહત આપતા 3000 રૂપિયાનો વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ પાસની શરૂઆત થયા બાદ કાર માલિકોને ખૂબ જ રાહત મળી છે. નેશનલ હાઈવે એપ દ્વારા તમે ઓનલાઈન 3000 રૂપિયાનો પાસ જારી કરીને 200 ટ્રીપ અથવા તો 1 વર્ષ માટે ટોલ પ્લાઝાનો ઉપયોગ કરી શકો છો. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે નેશનલ હાઈવે યુઝર માટે ટોલ પ્લાઝા પર માસિક અને વાર્ષિક પાસની માહિતી પ્રદર્શિત કરશે. મિત્રો ત્યાં પછી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં આગામી 1 જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હવે સૌપ્રથમ વાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીના આધારિત હવે નવા કામગીરી શરૂ થશે, જ્યારે ગાંધીનગરમાં આરટીઓ એઆઈ ટ્રેક અપગ્રેડેશનની કામગીરી હાલ મિત્રો ચાલી રહી છે. આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થશે. ટેસ્ટ આપતી વખતે અરજદારે ક્યારે કઈ ભૂલ કરી છે તેમનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની જે પદ્ધતિ છે એનાથી થશે. આનાથી હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ પાસ કરવું એ અઘરું બનશે. આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ પર ટ્રેક પર 18 કેમેરા લગાડવામાં આવશે. તો હવે વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે મુશ્કેલીનો સામનો કરવો પડશે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી થતા એમાં બેંકોમાં રજા અને નિયમોમાં બદલાવ. 1 નવેમ્બરના રોજ બેંકોની હોલિડે લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. આપણે જણાવી દઈએ તો નવેમ્બર મહિનામાં ટોટલ 13 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. હવે તમે તમારા જમા ખાતા માટે વધુમાં વધુ 4 લોકોને નોમિનેટ કરી શકો છો. જમા ખાતાઓ માટે તમે વધુમાં વધુ 4 નોમિની વચ્ચે અધિકારી વેચી શકો છો. કુલ હિસ્સો 100% હોવો આવશ્યક રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીની કિંમતમાં મોટો બદલાવ. સોનાની કિંમતમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. સોનું ધનતેરસથી અત્યાર સુધીમાં લગભગ 7600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું. મંગળવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાણો હતો. અમદાવાદ અને વડોદરામાં સોનાના ભાવ અત્યારે 1,22,510 રૂપિયા 24 કેરેટ માટે છે, જ્યારે 22 કેરેટ માટે 1,12,250 રૂપિયા છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડા સાથે ભારતીય બજારોમાં 1,54,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે ચાંદીનો ભાવ. વિદેશી બજારમાં ચાંદી 2.03% ઘટીને $47.60 પ્રતિ ઓસ થઈ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. હવે ઈ ચલણનો દંડ ગૂગલ પે અને ફોન પેથી ભરી શકાશે. જ્યાં દર્શક મિત્રો ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણ દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ એસબીઆઈ સાથેના MOU હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ
મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરાઈ. હવે વાહન ચાલકો ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને યોનો જેવી એપ્લિકેશન દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન્સ પસંદ કરીને સીધો દંડ ભરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો. લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. દરેક ખેડૂતોના મનમાં સવાલ આવી રહ્યો છે કે આ વખતે પૈસા ક્યારે આવશે, તેમના મોબાઈલ ફોન પર ₹2000નો મેસેજ એલર્ટ ક્યારે આવશે. આ યોજના હેઠળ દેશના લાખો ખેડૂતોને વાર્ષિક ₹6000ની નાણાકીય સહાય મળે છે. આ રકમ 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં ₹2000 હોય છે અને સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થતા હોય છે. અત્યાર સુધી સરકારે 20 હપ્તા જાહેર કર્યા છે. હવે બધા ખેડૂતો 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં અપડેટ અને અગાઉના રેકોર્ડ આધારે અંદાજ છે કે આ હપ્તો નવેમ્બર મહિનામાં આવી શકે છે. અહેવાલ સૂચવે છે કે આ વખતે 2000નો હપ્તો 10 થી લઈને 20 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે તો તમે સાંભળ્યું છે. કેન્દ્ર સરકાર PM આવાસ યોજના 2.0 યોજના લાવી રહી છે. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. યોજનામાં એક ઘર દીઠ ₹2,30,000 મંજૂર થયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો છે એ ઓનલાઈન અરજી શરૂ થઈ છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાભાર્થીઓને અરજી માટે અરજદારને કઈ દસ્તાવેજો જોઈશે તો અરજદાર અને પરિવારના સભ્યોના આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે જોઈશે. આ માટે તમે છે એ ઓનલાઈન વેબસાઇટ PMAY-urban.government.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી છે પણ આપી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં ભારે ઉછાળો થયો. મગફળીના પિલાણના ઘટાડાના કારણે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. બજારમાં ડબ્બાનો ભાવમાં ₹15નો ઉછાળો થયો. હાલ સિંગતેલનો ભાવ ₹2380થી વધીને ₹2430ની વચ્ચે થયો છે. સપ્લાયમાં ઘટાડો અને માંગમાં વધારાના કારણે તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. વેપારીઓ અનુસાર પિલાણમાં સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળશે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ છે એ પણ કદાચ ખોરવાઈ શકે છે.